રામ રામ. અમારી આ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે વાત કરવી છે એક એવા મહારાજા વિશે કે જેમણે પોતાની રાજકીય પાર્ટીની સ્થાપના કરેલી અને રાજકીય પાર્ટીની સ્થાપના કર્યા પછી એમણે એમ વાત કરેલી કે મારા ધારાસભ્ય કામ ન કરે, મારા પાર્ટીના ધારાસભ્ય જે ચૂંટાયા હોય અને એ ચૂંટાયેલા ધારાસભ્ય કામ ન કરે તો એને ઘર ભેગા કરો 5 વર્ષ પહેલા. એને 5 વર્ષ પૂરા કરવા દેવાની જરૂર નથી. અક્ષર એવું હોય કે એમએલએ ચૂંટાય, ધારાસભ્ય ચૂંટાય એટલે 5 વર્ષ માટે ચૂંટાતા હોય, 5 વર્ષ માટે જે છે એ પોતે ચૂંટણી જીતી જતા હોય અને પછી જે છે એ 5 વર્ષ તો એમએલએ રે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એ રે 5 વર્ષ માટે. પણ જે છે આ મહારાજાએ એવી વાત કરેલી કે મારા ધારાસભ્યો જે છે એ ચૂંટાઈ જાય અને જો એ કામ ન કરે તો એને 5 વર્ષ પહેલા ઘર ભેગા કરો. રાઈટ ટુ રિકોલ ની બાપુએ વાત કરેલી એ વખતે. હવે આપણને પ્રશ્ન થાય કે રાઈટ ટુ રિકોલ એટલે શું? રાઈટ ટુ રિકોલ કોને કહેવાય? તો આપણે એના વિશે વાત કરવી છે. અને આ મહારાજા એ જે છે 2,50,000 2.5 લાખ જે છે એ 2,50,000 એકર જમીનનું એ વખતે દાન કરેલું અને જેને પોતાની અલગ રાજકીય પાર્ટીની સ્થાપના કરીને આ દેશ પ્રત્યે ઘણી બધી સેવાઓ આપી. આ તમામ વિષયો ઉપર વાત કરવી છે. તો આવો, એ પહેલા આપ અમારી ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન જે છે આપને મળતી રહે. મિત્રો, એ વખતે જે છે મહારાજા કામખ્ય નારાયણ સિંહજી વિશે આપણે વાત કરવી છે, જેઓ રામગઢના મહારાજા હતા અને રામગઢના અંતિમ રાજવી હતા. વિશ્વ પ્રસિદ્ધ રામગઢ એ વખતે એક મોટી જમીનદારી હતી અને ત્યાંના અંતિમ રાજવી પોતે મહારાજા કામખ્ય નારાયણ સિંહજી બહાદુર હતા અને એને વાત કરેલી કે રાઈટ ટુ રિકોલ ની વાત. રાઈટ ટુ રિકોલ કોને કહેવાય? રાઈટ ટુ રિકોલ એટલે કે કોઈ પણ ધારાસભ્ય જે છે એ ચૂંટાઈ જાય, કોઈ પણ પક્ષમાંથી ચૂંટણી લડી અને ચૂંટાઈ જાય ધારાસભ્ય, અને એ ધારાસભ્ય ચૂંટાણા પછી પ્રજાને એમ થાય કે આ ધારાસભ્ય જે છે એ કામ નથી કરતો તો એને 5 વર્ષ પહેલા જે છે એ હટાવી શકાય, એમની વિધાનસભાની સદસ્યતા જે છે એ રદ કરી શકાય, એમને જે છે એ ધારાસભ્ય પદેથી ઉતારી શકાય. આને રાઈટ ટુ રિકોલ કહેવામાં આવે. અક્ષર એવું થતું હોય, આજના પોલિટિકલ લોકો, આજના રાજકારણીઓ, આજના ચંગ ખૂટેલ અને ખદેડા નેતાઓની વાત કરીએ આપણે તો આપણા ગામમાં, આપણા મત વિસ્તારમાં, આપણા શહેરની અંદર આવે, ચૂંટણી પ્રચાર કરે, જનસભાને સંબોધન કરે, આપણે એને ઓળખતા ન હોય હરખો, અને એ પોતે ચર્ચા કરે, ભાષણો કરે, વાયદાઓ કરે, કામ કરવાની મોટી જાહેરાતો કરે. કદાચ સત્તા પક્ષનો ધારાસભ્ય હોય તો પોતે શું કામ કર્યા છે એના વિશેની વાત કરે પોતાની પાર્ટીએ, ભલે પોતે તો પહેલી વાર ચૂંટણી લડતો હોય. વિરોધ પક્ષનો ધારાસભ્ય હોય તો સત્તા પક્ષની ઉપર આકરા પ્રહારો કરે કે હું જીતી જઈશ તો સત્તા પક્ષને આમ કરી નાખીશ ને, ખેડૂતોને ન્યાય અપાવી દઈશ ને, આ કરાવી દઈશ ને, આ કરાવી દઈશ ને. અને ભોળી પ્રજા જે છે આ બધા વચનોને, પ્રવચનોને સાંભળે, ક્યાંક ને ક્યાંક જે છે એ એમની વાતોમાં આવી જાય પ્રજા. અને વાતોમાં આવ્યા પછી હવે આપણે જે છે કોઈની અંદર ઘૂસીને તો જોઈ શકતા નથી કે આ વ્યક્તિ કેવો છે. આપણને જે રીતે મંચ ઉપરથી વ્યક્તિ વાત કરે એટલે આપણને એમ થાય કે આ વ્યક્તિ યોગ્ય છે, મત દેવાનો હોય. એ રીતે આ પ્રજા આ લોકશાહીમાં નિર્ણય લેતી હોય. અને એવા સમયે એ ધારાસભ્ય જે છે એ ઉમેદવાર જે છે આપણને વાતો, વાયદાઓ, તાઇફાઓ કરી અને જે છે આ ભોળી પ્રજા એમને મત આપે ને એ ચૂંટાઈ જાય. ચૂંટાઈને જો કામ કરે તો ઠીક છે, કાંઈ વાંધો નથી, કામ કરે પ્રજાલક્ષી, કારણ કે પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે તો કાંઈ વાંધો નથી. પણ ચૂંટાઈ ગયા પછી જો એ કામ ન કરે તો આજના સમયે એવું થાય છે કે આપણે આ લોકતંત્રની અંદર 5 વર્ષ માટે તો એ ધારાસભ્ય થઈ ગયો, આપણે તો મત દઈ દીધા, પછી એ કામ ન કરે ને આજના ધારાસભ્યો પછી 5 વર્ષ આપણા ગામમાં આટો મારવાય આવતા નથી, આપણી ખબર અંતર પૂછવાય આવતા નથી. અને આપણે જે છે એને મત દઈ દીધા, એ ચૂંટાઈ ગયા અને પછી 5 વર્ષ આપણાથી કઈ થતું નથી. 5 વર્ષ જે છે આપણે એને સહન કરવા પડે છે, એને ભોગવવા પડે છે ધારાસભ્ય તરીકે. પછી બીજી વાર ચૂંટણી આવે ને તો 5 વર્ષનો સમયકાળ ને 5 વર્ષ આખા આપણા મત વિસ્તારનો વિકાસ અટકી પડે. એટલે એ સમયના મહારાજાઓ કેટલા પોતે આગવી કોઠાસૂઝ ધરાવતા હતા. રામગઢના મહારાજા એ વખતે કામખ્ય નારાયણ સિંહજી હતા અને એ કામખ્ય નારાયણ સિંહજીએ જે પોતાની એક અલગ રાજકીય પાર્ટી સ્થાપી. રામગઢ એક રિયાસત હતી. જ્યારે રજવાડાઓનું એકત્રીકરણ થયું, વલ્લભભાઈ પટેલે ભારત સંઘના 560 કરતા વધુ રજવાડાઓનું એકત્રીકરણ કર્યું. એમાં જે રામગઢ મોટી જમીનદારી હતી, રિયાસત હતી, રાજા કામખ્ય નારાયણ સિંહજી હતા, એટલે એમણે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ભારત સરકારનો સાઇન કરી અને ભારતનું જે છે એ અખંડ ભારત બનાવવા પોતાનું રજવાડું હસ્તા મોટે દઈ દીધું, દાન કરી દીધું. એ ઘટના ઘટી. પછી લોકશાહી આવી. લોકશાહી આવી એટલે પોલિટિકલ પાર્ટીઓના ગઠન થયા. કોંગ્રેસ તો જૂની પાર્ટી હતી અને લોકશાહીની અંદર ચૂંટણીઓ.
થઈ. મહારાજાએ તો ત્યાં સુધીની વાત કરેલી કામખી નારાયણસિંહજી, આ એમણે રાઇટ ટુ રિકોલની જે વાત કરી, એમાં એમણે એમ કહેલું કે હું મારી પાર્ટીનું જે ગઠન કરું છું એ ગઠનમાં જો મારા જ ધારાસભ્યો ચૂંટાઈને કામ ન કરે તો એને તમે ઘર ભેગા કરી શકો છો, એને 5 વર્ષ પહેલા હટાવી શકો છો. હવે એ ઘટના જે ઘટી એમાં આજે ઘટના એમ ઘટી જ્યારે બાપુ પેલા કોંગ્રેસમાં હતા એ વખતે, એટલે કોંગ્રેસની જ્યારે પ્રથમ ચૂંટણી આવી એ વખતે 1951માં, હું ન ભૂલતો હોઉં તો લગભગ એ વખતે થયેલ ચૂંટણી, અને એ જે પ્રથમ ચૂંટણી, જી હા, 1951માં જે પ્રથમ ચૂંટણી થઈ, એ 1951માં જે પ્રથમ ચૂંટણી થઈ એમાં મહારાજા કામખી નારાયણસિંહજીએ બાપુએ એમ વાત કરેલી કે તમારે જો ટેક્સ લેવો હોય, કોંગ્રેસને એમ વાત કરેલી કે તમારે ટેક્સ લેવો હોય તો એ ટેક્સ જે છે એ અમારી જેવા સાહુકારો પાસેથી, અમીરો પાસેથી લ્યો. તમારે ટેક્સ લેવો હોય તો ગરીબ અને ભોળી પ્રજા પાસેથી ન લ્યો. જો તમે વિચાર તો કરો, કલ્પના કરો, એક રાજા, એક રાજવી એમ કે છે કે તમારે પૈસા ટેક્સને જરૂર હોય તો અમારી જેવા અમીરો ઉપર વધારો કરો, ટેક્સનો ટેક્સ અમારી પાસે માથે નાખો. આજનો કેવો ઉદ્યોગપતિ કહી શકે? ન કહી શકે સાહેબ. આમ એ વખતના મહારાજાઓ કેટલા પ્રજાપ્રેમી છે, ગરીબોના મસીહા હશે એ મહારાજાઓ, અને એને રાજકારણીઓ આજે ખરાબ ચિતરવા નીકળ્યા છે કે તમે અમારી જેવા લોકો પાસેથી, અમીરો પાસેથી ટેક્સ લ્યો જેથી પ્રજા ઉપર માર ન પડે, ગરીબ ખેડૂતો ઉપર માર ન પડે, ગરીબ માણસો ઉપર માર ન પડે. આવી વાતો એ વખતે મહારાજાઓએ કરી. વિનોબા ભાવેના ભૂદાન યજ્ઞની અંદર સાહેબ દાનવીર રાજવી કોને કહેવાય એનું પણ બાપુ ઉત્તમ ઉદાહરણ હતા. વિનોબા ભાવેનો જ્યારે ભૂદાન યજ્ઞ ચાલતો હતો, જે ખેડૂત ખાતેદારો નહોતા એ ખાતેદારો બનાવવાના હતા, અને જમીનનું દાન કરો એમ બધા, અને એ ભૂદાન યજ્ઞમાં 2,50,000 એકર જમીન, 2 લાખ, હું ફરી વાર બોલું છું, આ પાકો આંકડો, 2,50,000 એકર જમીન મહારાજા કામખી નારાયણ સિંહજીએ એ વખતે દાન કરી દીધી હતી. આ દેશના ખેડૂતો માટે થઈ, આ દેશની પ્રજા માટે થઈને. સાહેબ, આ રાજવીઓનો ત્યાગ શું હોઈ શકે? સૌને ગમે સંસારમાં આ તો લાખ વાતું એ લેવું, પણ એક દેવું દુનિયામાં વહમું લાખા વીછિયા, હવને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું. આ કેટલો સમર્પણ હોઈ શકે મહારાજાનું એ વખતે, આ ત્યાગ સાહેબ એક રાજવી કરી શકે. આજનો કોઈ પોલિટિકલ નેતા પોતાના બાપ દાદાની 5 વીઘા જમીનનું દાન ન કરી શકે. એની હેસિયત બારી વાત છે, એની ઓકાત બારી વાત છે, એ ન કરી શકે. આજનો મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી હોય તો ભલે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય તો ભલે, એની ઓકાત નથી કે જમીનનું દાન કરી શકવું. એ તો સાહેબ એ વખતના રાજવીઓ કરી શકે, જેની ઉજળી કુળ પરંપરા હતી, જેની કુળ પરંપરા ઉજળીને જેનામાં રાજવીઓના લોહી આવા સમજી શકે કોઈ પીડા રંકની રવલા. અમારો લખેલો એક દુહો આ મારે એટલા માટે લખવાની ફરજ પડી. એટલે આ ઘટના હતી મહારાજા સાહેબે. પછી મહારાજા સાહેબે એ વખતે કોંગ્રેસની નીતિઓના વિરોધમાં જઈ, અને પછી તો કોંગ્રેસે ઘણી નીતિઓ અપનાવીને એમાં તો રાજાઓને પાયમાલ કર્યા, ગિરાસદારોને પાયમાલ કરવા માટેના નવા કાયદા નાખ્યા, ઘણા બધા પછી તો કાયદા નાખ્યા, સલામતી ધારો, ખેડેની જમીન ને જમીન સુધારા અધિનિયમ ને ઘણું થયું બધું. પછી કોંગ્રેસની વિરુદ્ધમાં જઈને એમણે નવી પાર્ટી બનાવેલી એ વખતે બાપુએ. અને એ વખતે સાહેબ પોતે ખૂબ સધર હતા, પોતે આર્થિક રીતે સક્ષમ હતા, એટલે એમણે કોંગ્રેસના વિરોધમાં હેલિકોપ્ટરમાં પ્રચારો કરેલા એ વખતે બાપુએ. એટલે એ ઘટના હતી. અને બાપુ ચૂંટણી જીત્યા, અને બાપુ જે છે એ વખતે ઘણી બધી ચૂંટણીઓ પોતે જીતેલા, અને એ એમની જીવન કથા આખી આ મહારાજા કામખી નારાયણ સિંહજી વિશેની જે છે એ વાત આજે આપણે કરી. અને આ હતી એમની પ્રજાપ્રેમ, એમણે જે પોતાનું જમીનનું આખું જે દાન કરી દીધું, રાઇટ ટુ રિકોલની વાત કરી, ટેક્સ માટે એમણે કીધું કે તમે અમારી પાસેથી લ્યો. આ ત્યાગ કોણ કરી શકે? આ રાજવી કરી શકે. તો આ તો અમારો આજનો વિડીયો. આ વિડીયોનો હેતુ એમ જ હતો અમારો કે લોકોને ખબર પડે કે મહારાજાઓએ કેવા કેવા બલિદાન કર્યા છે, કેવા કેવા ત્યાગ કર્યા છે, જે રાજકારણીઓ એને ખરાબ ચિતરવા નીકળ્યા છે. ખરેખર એવું નહોતું, ક્યાંક ને ક્યાંક રાજવીઓ આવા હતા. તો આ તો અમારો એપનો વિડીયો પસંદ આવેલો તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરો વધુમાં વધુ, જેથી વધુ લોકો સુધી આ માહિતી પહોંચે. અમારી ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને અમારા નવા વિડીયો આવે તો એની નોટિફિકેશન મળે. ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરો, જેથી કરીને એના પર પણ અમે જે છે આ નવા વિડીયો આવી રીતે મૂકતા હોઈએ છીએ. ધન્યવાદ. રામ રામ.